આજે મારે એક એવા યુવાનના અનુસંધાનમાં વાત કરવી છે કે જે પોતાના જીવનમાં ભવિષ્યનો વિચાર કરે અને સમસ્યા આવતા પહેલાં એના ઉકેલ તરફનો પણ પ્લાન કરે અને લાંબા ગાળાના વિકાસ માટે મજબૂત રીતે આગળ વધે. અને આવા યુવાનો જીવનમાં બહુ ઊંચાઈ ઉપર પહોંચે છે. કેટલાક આવા યુવાનો હોય છે કે જો આ દ્રષ્ટિ તમે કેળવો, તમારી પાસે જો ભવિષ્ય બતાવવા માટે ભવિષ્યનો વિચાર ન હોય અને ભવિષ્યમાં શું થવાનું છે એની કોઈ વાત જ ન હોય તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. એમાં વાર્તા કહે છે. અને આજે આ વાર્તાની ભૂમિકા બતાવવા માટે રાકેશ નામનો યુવાન જેની મારે વાર્તા કરવી છે. એક ગામની અંદર રાકેશ નામનો યુવાન ટેકનોલોજીમાં પણ હોશિયાર હતો. એન્જિનિયરિંગમાં પણ એણે આઈટી અને મોડર્ન સબ્જેક્ટ ઉપર કામ કરેલું અને એક મોટી કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર કામ કરતો. કંપની છે એ ખરેખર આઈટીના ક્ષેત્રની અંદર ખૂબ આગળ હતી અને એક નવા પ્રોજેક્ટો પણ એ આગળ કરતી. અને એ વખતે એના પોતાના સહઅધ્યાયીઓ અને રાકેશ બધા જ આ પ્રકારનું કામ કરતા. પણ મોટાભાગના એના મિત્રો એ માત્ર જે વર્તમાન કાળની અંદર જે પ્રકારે કામ કરવું જોઈએ અને જે પ્રકારની મોડર્ન પદ્ધતિ અને ટેકનોલોજી હોય એને બદલે ચાલુ ટેકનોલોજી ઉપર કામ કરતા. પણ રાકેશના મનમાં કંઈક જુદી જ વાત હતી. અને રાકેશના મનમાં એમ હતું કે આપણે ચોક્કસ પ્રકારે આજે કામ કરીએ પણ આપણે ભવિષ્યની પણ ચિંતા કરવી જોઈએ. અને ભવિષ્ય માટે એણે તરત જ એઆઈનો અભ્યાસ શરૂ કર્યો. કેટલીક નવી ટેકનોલોજી એનો પણ ખૂબ અભ્યાસ કરતો જાય. રોજની 1 કલાક માટે આ પ્રકારની ભવિષ્યની આવતી ટેકનોલોજી ઉપર એણે સતત રીતે અભ્યાસ કરતો જાય. કોઈને ખબર પણ ન પડે. પણ એક વખત એવી પરિસ્થિતિ આવી કે એ કંપનીની અંદર કોઈ પરદેશથી મોટી ટોટલ એઆઈ ઉપરનું કામ કરવા માટેનો એક મોટો પ્રોજેક્ટ મળવાનો થતો. બધાને ભેગા કર્યા. બધાને કોઈ ખબર નહોતી કે એઆઈ શું કહી શકાય. પણ આ રાકેશે એમ કીધું કે મને ખબર છે, હું આ પ્રકારનું જાણું છું, મેં આ પ્રકારનું વાંચન પણ કર્યું છે. અત્યારે એના જે મેનેજર હતા એણે એમ કીધું કે ભાઈ તું કેવી રીતે જાણસ? તો કે હું રોજ બધાની હારે બધા જ પ્રકારે બધા કામ કરતા એ પ્રકારે હું કામ કરતો. અને દરરોજ રાતે હું નવી ટેકનોલોજી એઆઈ અને જે પ્રકારના જે સંદેશ ભૂલ્યા હતા એ બધી બાબતો ઉપર હું રોજ 1 કલાક નવો અભ્યાસ કરતો. મને પોતાને ગમતું, ભલે એનો કોઈ ઉપયોગ નહોતો. અને આખરે આ કંપનીએ આ જે ખરેખર રાકેશ હતા એને એમ કીધું કે તું આ ટીમનો લીડર બન અને આપણી કંપની આ પ્રકારનો પ્રોજેક્ટ સ્વીકારે છે. એ કંપનીએ કામની શરૂઆત કરી. કામની અંદર ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર કામ કરી શક્યા. ઉત્તમ પ્રકારનું રિઝલ્ટ પણ આપ્યું અને જે ગ્રાહકો હતા એ ગ્રાહકોને સંતોષ પણ આપ્યો. અને સાથોસાથ કંપનીને પણ બહુ મોટો ફાયદો થયો. એ વખતે જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા એણે બધાને ભેગા કરી અને સન્માન કરવા માટે, આ રાકેશનું સન્માન કરવા માટે બધા ભેગા થયા. અને એમણે એક વાત કીધી કે રાકેશ અને તમે લોકો બધા જ સાથે કામ કરતા હતા, બધા જ પાસે ડિગ્રી હતી, પણ તમે માત્ર ને માત્ર ચાલુ ટેકનોલોજી ઉપર જ કામ કરતા હતા. ભવિષ્યમાં કઈ ટેકનોલોજી આવે છે એનો વિચાર પણ તમે કર્યો નહોતો. પણ આ રાકેશ રોજ નવું વાંચતો, નવા પ્રયોગો બતાવતો. એની અંદર કેટલી મોટી ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત પણ લેતો. અને આખરે એણે મોટી જે એઆઈ એના ઉપર ખૂબ વાંચન કર્યું, ખૂબ મનન કર્યું અને આપણી કંપનીને આજે બહુ મોટો ફાયદો કરાવી શક્યા. મેનેજિંગ ડિરેક્ટર એમ કહે છે કે જિંદગીની અંદર કોઈ પણ માણસ છે કેવી રીતે આગળ વધે
તો એને માટે એક જ રસ્તો છે કે જે માત્ર અત્યારના નહીં પણ ભવિષ્યનો વિચાર કરે. કોઈ પણ માણસ છે એ આગળના દૂરનો વિચાર કરે અને એ વિચારોને અપનાવવાનો પ્રયત્ન કરે, અને આપણી પાસે જે સમસ્યા આવવાની છે એ પહેલાં એના મનમાં ઉકેલો ગોતવા માટેનો પણ પ્રયત્ન કરે. લાંબા ગાળાનો વિકાસ માત્ર ને માત્ર તમારી દૃષ્ટિને જો આગળ ઊંચી લઈ જાઓ તો જ બની શકે છે. દરરોજના નાના નાના કામ મોટા પરિણામ આપે છે. જેમ રાકેશે રોજ 1 કલાક આ AI ઉપર કામ કરી અને સારું પરિણામ લાવી શક્યા. કૌશલ્ય જો તમારામાં હોય તો તમે મજબૂત બની શકો છો. નિષ્ફળતાનો ડર ખંખેરવો પડે અને તમારામાં વિશ્વાસ અને પ્રતિભા પણ ઊભી કરવી પડે. સફળતા એક જ વખતના જોરથી મળતી નથી, નિરંતર ચાલવાનું જ રાખવું પડે છે. એટલે કે આજે આપણે હોઈએ એના કરતાં વધારે જ્ઞાન લેવું જ પડે છે. 1 ડગલું રોજ આગળ જાઓ. 1% સિદ્ધાંત આપણને એમ કહે છે કે આજે આપણે હોઈએ એના કરતાં આવતીકાલે 1% વધારે આગળ વધવું. અને સમય જ્યારે બદલાય, પરિસ્થિતિ જ્યારે બદલાય, ત્યારે આપણી પાસે એ જ્ઞાન પડેલું હોય. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે જો રાકેશે જે રીતે કામ કર્યું તમારા ક્ષેત્રની અંદર, તમે પણ જો એ જ ભૂમિકા ઉપર જાઓ, એટલે કે દૂરની દ્રષ્ટિ કરો, ભવિષ્યમાં શું થવાનું છે એનો વિચાર કરો, ભવિષ્યમાં કયું જ્ઞાન આપણને ઉપયોગી થશે, અને ભવિષ્યમાં એ જ્ઞાન એનો અભ્યાસ પણ અત્યારે થોડો રોજ 1 કલાક માટે કરતા રહેશો તો જીવનમાં આગળ વધી શકે. આજે મારે કેટલાય યુવાનો એવા છે કે જે ખરેખર હોશિયાર છે, તાકાતવાળા છે, પણ એણે જો ભવિષ્યનો વિચાર કર્યો છે. ઝડપી દુનિયા છે, અને આ ઝડપી દુનિયાના અનુસંધાનમાં આજની આ વાર્તા રાકેશ સૌ યુવાનોને એક ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન આવે છે. સૌને ધન્યવાદ.